નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવે સિંબળમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. ચૈત્ર માસની શાશ્વતી ઓરીની આરાધનાના દિવસો, શાશ્વતું પર્વ, શાશ્વતી આરાધના, એના દ્વારા ઉત્પન્ન થતું પુણ્ય પણ શાશ્વતું બની શકે એમ છે. જેમ શત્રુંજય તીર્થ શાશ્વતું છે અને એ તીર્થની અંદરમાં જઈને જેટલી પણ આરાધના કરો, નાની પણ આરાધના વિરાટ ફલદાયી બને છે. શત્રુંજય માટે કહેવાય છે ને, એક મુનિને દાન દિયંતા લાભ ઘણો સિદ્ધાચલ પાવે, ગિરિવર દર્શન વિરલા પાવે. કેમ આટલો બધો મહિમા કેમ વધી ગયો શત્રુંજય તીર્થનો? કારણ કે શાશ્વતું તીર્થ છે. શંખેશ્વર, તારંગા, અંતરિક્ષજી, ભોયણી, પાંસર, આ બધા તીર્થોની અંદરમાં ભક્તિ કરો અને એના કરતાં શત્રુંજય તીર્થની અંદરમાં જઈને ભક્તિ કરો તો એનો અસંખ્ય ગણો લાભ. શેના માટે? એક જગ્યાનો, સ્થાનનો, ક્ષેત્રનો પ્રભાવ એવો રહેલો છે. તો શાશ્વતા ગિરિરાજની અંદરમાં કરેલી નાનકડી આરાધના પણ જો વિરાટ ફલદાયી બનતી હોય તો શાશ્વતી એવી આ નૌપતજી ભગવંતની ઓરી, આને શાશ્વતા પદ શબ્દથી નવાજવામાં આવેલી છે. આ શાશ્વતી નૌપતજી ભગવંતની ઓરી, સિદ્ધચક્રજી ભગવંતની આરાધનાના દિવસો 3 જગત ઉપર વિજય પ્રાપ્ત કરાવી શકે એવા સિદ્ધચક્રજી ભગવંતની આરાધનાના દિવસો. અને આ દિવસની પણ એવી તાકાત છે કે એકાદ કરેલું આંબિલ, એકાદ નાનકડી આંબિલની ઓરીમાં લીધેલો લાભ, અરે બીજો કોઈ તાકાત નથી, આંબિલ કરવાની તાકાત નથી. તો ચલો 9 દિવસ લીલોતરી પણ નહીં વાપરું, 9 દિવસ લીલોતરીનો પણ ત્યાં આવો કોઈ પણ જાતનો મનમાં સંકલ્પ કરીને આ દિવસમાં આરાધના કરવાની અંદરમાં આવે તો શાશ્વત ગિરિરાજમાં જેમ નાનકડી કરેલી આરાધનાનું વિરાટ પુણ્ય છે, એમ આ શાશ્વતી નૌપતજીની ઓરીમાં પણ કરેલી આરાધનાનું પુણ્ય પણ વિશિષ્ટ અને વિરાટ બની શકે એમ છે. એવા મહાપ્રભાવી દિવસો રહેલા છે. દેવ તત્વની આરાધના પરિપૂર્ણ થઈ. ગઈકાલ સુધીની અંદરમાં આપણે આરાધના કરી સિદ્ધ પરમાત્માની. હવે આજથી આરાધના શરૂ થઈ છે ગુરુ તત્વની આરાધના. દેવ ગુરુ ને ધર્મ છે એહમાં 2 3 4 પ્રકાર. દેવ તત્વ 2 પ્રકારના, ગુરુ તત્વ 3 પ્રકારના અને ધર્મ તત્વ 4 પ્રકારનું. આ રીતે 9 પદની રચના કરવાની અંદરમાં આવી છે. દેવ તત્વ દેખાડવાનું કામ કરે છે, ગુરુ તત્વ બતાડવાનું કામ કરે છે. દેવ તત્વ દેખાડે અને ગુરુ તત્વ આપણને બતાવવાનું કામ કરે છે. તો દેવ તત્વએ આપણને દેખાડ્યું કે આવી રીતે કરાય, આવી આરાધના કરાય. દેવ અત્યારે નીચે નથી આવવાના. અત્યારે ગમે એટલું આપણે કરશું પણ દેવનો પ્રભાવ નીચે છે, હરિહર પરમાત્માનો પ્રભાવ નીચે છે. એટલા માટે વિંશતિ વિંશિકાની અંદરમાં મૂક્યું છે, વ્યક્ત્યા શિવ પરસ્થોપી શક્ત્યા જયતિ સર્વગ. વ્યક્તિ રૂપે મોક્ષની અંદરમાં રહેલા હરિહર પરમાત્મા શક્તિ રૂપે 3 જગતના ખૂણે ખૂણાની અંદરમાં વ્યાપ્ત રહેલા છે. એટલે દેવ તત્વ નીચે નથી આવવાનું, એનો પ્રભાવ નીચે આવવાનો એ વાત આપણને ખબર છે. પણ દેવ તત્વ નીચે નથી આવવાનું. તો હવે દેવ તત્વ તરીકે કામ કોને કરવાનું? દેવ તત્વની બધી જવાબદારી કોને ઉપાડવાની? તો કે આ ગુરુ તત્વએ ઉપાડવાની. તો આજથી આપણે આરાધના શરૂ કરવાની છે ગુરુ તત્વની. એકી સાથે દેવ, ગુરુ અને ધર્મની આરાધના આ 9 દિવસો દરમિયાન થઈ જાય છે. તો ગુરુ તત્વની જવાબદારી છે કે દેવ તત્વની પાસે લઈ જવાનું અને ધર્મ તત્વની પાસે પણ લઈ જવાનું. દેવનું કામ દેખાડવાનું છે, ગુરુનું કામ બતાડવાનું છે. તો ગુરુ તત્વ આપણને સાચો રસ્તો બતાવે છે. અને આજથી ગુરુ તત્વના સૌથી પ્રધાન કેન્દ્રની અંદરમાં રહ્યા છે આચાર્ય ભગવંતો. આચાર્ય ભગવાન પાસેથી 2 સંદેશા આપણે શીખવા છે, 2 સંદેશા આપણે જાણવા છે. પણ ગુરુ તત્વની પણ એક જવાબદારી છે. અને હું તમને કહું, એક ફરિયાદ સ્વરૂપે નથી કહેતો, પણ વર્તમાન સમયની અંદરમાં એવું જોયું છે કે દેવ તત્વ માટે જેટલો સમય છે, દેવ તત્વ માટે પૂનમ ભરનારા શંખેશ્વરમાં જોવા માટે મળ્યા, દેવ તત્વ માટે અમાસ ભરનારા ગિરનાર તીર્થની અંદરમાં જોવા માટે મળ્યા, દેવ તત્વની પૂનમ ભરનારા શત્રુંજય તીર્થાધિરાજમાં પણ જોવા માટે મળ્યા. બીજા નાના મોટા અનેક તીર્થોની અંદરમાં, આજુબાજુના તીર્થોની અંદરમાં
પૂનમ ગુરુવાર ભરનારા જોવા માટે મળે આ દેવ તત્વની જરૂરી છે, કોઈ વિરોધ નથી. દેવ તત્વની આરાધના કરવાની જ હોય, પણ દેવ તત્વ સુધી પહોંચાડનારા અને દેવ તત્વની અવેજીમાં, દેવ તત્વની ગેરહાજરીમાં, દેવ તત્વની ગેરમોજૂદગીમાં જેમને ગુરુ તત્વ ઉપર જવાબદારી છે એવા ગુરુ તત્વ માટે આપણને સમય કેટલો. એવા પણ જોયા છે કે 100 જણા દેરાસરની અંદરમાં દર્શન કરવા માટે આવી દેવ તત્વના, તો એમાંથી ઉપાસેમાં આવનારો માત્ર 10% પણ વર્ગ નથી. પણ પ્રવચન સાંભળવાનું આ પણ ગુરુ તત્વની ઉપાસના આવે, ગુરુવંદન કરવા માટે જવાનું આ પણ ગુરુ તત્વની ઉપાસના આવે, ગુરુ ભગવંતની પાસે આવીને ગુરુ ભગવંતને કંઈ પણ કામકાજ પૂછવાનું, સુપાત્ર દાન માટે પૂછવાનું આ પણ ગુરુ તત્વની ઉપાસના આવે. કદાચ એકાદ બે કોઈ ગુરુ ભગવંતના કડવા અનુભવ થયા પણ હોય, પોસિબલ છે. એના કારણે કે બધા જ ગુરુ ભગવંતો એવા હોય કે બધા ગુરુ પાસેથી આવો જ અનુભવ થાય એવું કોઈ નક્કી નથી, એવું ક્યારેય વિચારવું પણ નહીં. એકાદ વ્યક્તિ, 2-4 વ્યક્તિ 2-4% બાદ કરીને આજે ઉત્તમ ગુરુ તત્વ જીન શાસનની અંદરમાં મોજૂદ રહેલું છે. અગર ગુરુ તત્વ ન હોત તો પરમાત્માનું આ શાસન આપણા સુધી અવિચ્છિન્ન રીતે કોને પહોંચાડ્યું હોત? યાદ કરો એક ગુરુ ભગવંતોની સિક્વન્સને. 5 માવરતધારી ગુરુ ભગવંતો, ઉત્તમ સમણ જીવન પાલન કરનારા ગુરુ ભગવંતો, સમણી ભગવંતો, આ લોકોએ મહેનત કરીને ગ્રંથો બનાવ્યા, શાસ્ત્રો બનાવ્યા, સ્વાધ્યાયો કર્યા, પ્રવચનો આપ્યા, ટીકાઓ બનાવી, ચૂર્ણી બનાવી, ભાષ્ય બનાવ્યા, ગુજરાતી ટબા બનાવ્યા, એમાંથી ગુજરાતી પુસ્તકો લખ્યા, એમાંથી શિબિરો કરી, પ્રવચનો આપ્યા, તમારા ઘરની અંદરમાં વોરવા માટે આવ્યા, લોકોને ધર્મનો ઉપદેશ આપ્યો. અને આ બધું જ કરતા ગુરુ તત્વએ આ રીતે શાસનની જવાબદારીને આગળ વધારી છે. તો આપણી પાસે ગુરુ તત્વ માટે સમય કેટલો? જાતને પૂછવાનું છે. કોઈનું ઓબ્ઝર્વેશન આપણે નથી કરવું, આપણે ખુદ સેલ્ફ ઓબ્ઝર્વેશન, મારું પોતાનું નિરીક્ષણ હું જાતે કરી લઈશ કે મેં ગુરુ તત્વને સમય કેટલો આપ્યો. દેવ તત્વની પાસે જો આપણે આટલો બધો સમય કાઢતા હોઈએ, એવરી પૂનમ, એવરી અમાસ, વારે તહેવારે તીર્થોની યાત્રાના માટે જો આપણે નીકળતા હોઈએ, તીર્થોની યાત્રા કરતા હોઈએ, શું કોઈ દિવસ એવો કાઢ્યો પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ પછી કે આજે ગુરુ તત્વની ચૈત્ય પરિપાટી કરી? ચલો દેવ તત્વની ચૈત્ય પરિપાટી બહુ કરી લીધી. મારા સુરતમાં, મારા મુંબઈમાં, મારા અમદાવાદમાં, મારા મદ્રાસમાં, મારા બેંગ્લોરની અંદરમાં, મારા આજુબાજુના સિટીઓની અંદરમાં, હું સુરેન્દ્રનગર રહેતો હું કે પછી કોઈ પણ ગામમાં રહેતો હું, એ ગામની અંદરમાં જેટલા પણ ચાતુર્માસાર્થે બિરાજમાન ગુરુ ભગવાન છે એ બધાને મારા સંઘ તરફથી એક બસ નીકળશે અને સવારથી સાંજ સુધીની અંદરમાં એ બધા જ ગુરુ ભગવંતોને મળી એમની પાસેથી હિત શિક્ષા સાંભળી અને પાછા ઘરની અંદરમાં આવી જઈશું. આવી ગુરુ તત્વની પણ ચૈત્ય પરિપાટી કરવા જેવી છે. આપણે દેવ તત્વને લગભગ સમજો ને કે 90% સમય દેવ તત્વને આપણે આપી દીધો. દેવ તત્વનો વિરોધ નથી, દેવ તત્વ માટે તો આપણે સમય કાઢવાનો જ હોય, પણ બધો સમય જો ત્યાં ખર્ચી નાખશો તો પછી ગુરુ તત્વ માટેનો સમય કેટલો? જે પ્રવચન સાંભળશો તો આવતીકાલે દેવ તત્વ ઉપર પ્રેમ ઊભો થવાનો, દેવ તત્વની સમજદારી વધવાની. આ પ્રવચન સાંભળનારાને કહું છું કે ચલો 12 મહિના કદાચ ન ફાવે, પણ ચોમાસાના 4 મહિના તો જે ગુરુ ભગવાન તમારા શહેરમાં, ગામની અંદરમાં, નગરમાં આવ્યા છે, એમના પ્રવચનમાં જવું છે, એમને સુપાત્ર દાનની વિનંતી કરવી છે, એમને કોઈ પણ કામકાજ હોય, ખપ હોય, એની મારે પૂછા વગેરે કરવી છે. તો આ કહેવાય છે ગુરુ તત્વની આરાધના. આજથી ગુરુ તત્વના દિવસો શરૂ થયા. આજે આચાર્ય પદની આરાધના, 36 ગુણોના ધારક આચાર્ય ભગવાન, ખવાસના આપીશું, કાવશક કરીશું, ચૈત્યવંદન કરીશું, સાથિયા કરીશું, ઓમ બ્રીમ નમો આયર્યાણમ, આ બધી જાપ કરીશું. અને આ સુધીની અંદરમાં ભવ્ય જે પાઠ પરંપરા થઈ છે પરમાત્મા મહાવીરની અને અવાંતર બીજી જે પાઠ પરંપરા, એની આજુબાજુની અંદરમાં થયેલા સેંકડો આચાર્ય ભગવંતો, કોઈએ તીર્થો બચાવ્યા, કોઈએ ગ્રંથો બચાવ્યા, કોઈએ નિર્ગ્રંથો બચાવ્યા, કોઈએ શાવકોને બચાવ્યા, કોઈએ જીન શાસન ઉપરની આફતને દૂર કરી. એમ કહેવાય છે કે વલ્લભીપુરનો જ્યારે ભંગ થયેલો, વલ્લભી ભંગ, આ ઇતિહાસનું એક સરસ મજાનું ચેપ્ટર છે. આજે પાલિટનાની બાજુની અંદરમાં જે વલ્લભીપુર ગામ છે, એક સમયની અંદરમાં 100 મુંબઈને ટક્કર મારે એટલું મોટું શહેર હતું વલ્લભીપુર. અને આ વલ્લભીપુરનો જ્યારે ભંગ થયો તો શાસ્ત્રના પાનામાં, ઇતિહાસની અંદરમાં વલ્લભી ભંગ
એનું એક સરસ મજાનું આખું ચેપ્ટર છે. એની ઉપર કેટલાય લેખ લખાઈ ગયા, કેટલા સંશોધનો થઈ ગયા, એની ઉપર કેટલાય મત મતાંતરો થઈ ગયા. આ વલ્લભી ભંગ જ્યારે થયેલો હતો ત્યારે એ સમયની અંદરમાં શાંતિ સુરીશ્વરજી મહારાજા હતા. વાદી વેતાલ શાંતિ સુરીશ્વરજી મહારાજા. ઇતિહાસની અંદરમાં લખ્યું છે વલ્લભી ભંગની અંદરમાં શાવકોના કુટુંબો પાયમાલ થઈ ગયા. વિધર્મીએ આક્રમણ કરી નાખ્યું. વલ્લભીને ખતમ કરી દેવાની અંદરમાં આવ્યું. પોણા ભાગના વલ્લભીપુર નગરને ખેદાન મેદાન કરી દેવાની અંદરમાં આવ્યું. શાવક શાવિકાઓ રોડ ઉપર આવી ગયેલા હતા. ત્યારે એવા સમયની અંદરમાં એ શાંતિ સુરીશ્વરજી મહારાજાએ એ વલ્લભીપુરના શ્રી સંઘની રક્ષા કરી આવો શાસ્ત્રોની અંદરમાં ઉલ્લેખ આવે છે. પટ્ટાવલીની પરંપરામાં આવો ઉલ્લેખ આવે છે. આવા તો કેટલાય આચાર્ય ભગવંતો છે જેમને પોતાની શક્તિ મુજબ, સામર્થ્ય મુજબ, પુણ્ય મુજબ, આવડત મુજબ. અને એક વાત સમજી રાખજો, દેવ તત્વને તો પુણ્યથી કામ લેવાનું છે, જ્યારે ગુરુ તત્વને બધું જ કામ લેવાનું છે પોતાના પુરુષાર્થ દ્વારા. તીર્થંકર જેવું પુણ્ય નથી. જે આપણે કઈ પહેલા દિવસે તીર્થંકરની વાતો કરેલી અરિહન પરમાત્માની, એવા કંઈ અતિશયધારી પુણ્યના ધારક નથી હોતા આચાર્ય ભગવંતો, પણ વિશિષ્ટ પુણ્ય સૂર્યમંત્રની આરાધના દ્વારા જે ઉત્પન્ન કરેલું વિશિષ્ટ પુણ્ય છે, અને એના દ્વારા જે આચારનો ઉપદેશ આપે, એના દ્વારા જીન શાસ્ત્રની પ્રભાવનામાં આગળ વધતા જાય. ચલો આજે આચાર્ય પદની આપણે આરાધના કરીશું. આચાર્ય પદની આરાધના કરતા કરતા આપણે 36 ગુણોની જે માલા ગણીશું. ઓમ રીમ નમો આયર્યાણમની 36 માલા ગણીશું, 20 માલા ગણીશું. આ 20 માલા ગણતા ગણતા આપણે 2 ચીજ કેવી છે. મારે પહેલી ચીજ આચાર્ય તત્વ પાસેથી જોઈએ છે. પહેલા નંબરમાં પુણ્ય વાપરતા સંયમ શીખવું છે, અને બીજા નંબરમાં પાપ વાપરતા ક્ષમતા શીખવી છે. દેખો, જીવનની અંદરમાં પુણ્ય પણ વાપરવાનો સમય આવશે અને જીવનમાં પાપ પણ વાપરવાનો સમય આવશે. બંને સમય જીવનની અંદરમાં આવવાના. પુણ્ય વાપરતા એટલે જ્યારે જીવનની અંદરમાં પુણ્યનો સમય આવે છે, હવે પુણ્યને મારે કેવી રીતે વાપરવું, તો સંયમ સાથે પુણ્ય વાપરવું. બધું જ પુણ્ય ખર્ચી નહીં નાખવું, બધું જ પુણ્ય ખતમ નહીં કરી દેવું. ખિસ્સાની અંદરમાં લાખ રૂપિયા પડ્યા છે એટલે લાખ રૂપિયા ખર્ચી નહીં નાખવાના. પહેલા માણસ બાર્ગેનિંગ કરશે. જો 1000થી પત્તું હશે તો 2000 રૂપિયા નહીં આપે, 2000થી પત્તું હશે તો 1000 રૂપિયા નહીં આપે, 1000થી 500થી કામ પત્તું હશે તો 1000 રૂપિયા નહીં આપે. માણસ બરોબર બાર્ગેનિંગ કરે, એની સાથે ભાવતાલ કરે અને પછી પૈસા વાપરે. દુકાનમાં માલ લેવા માટે ગયા અને ઓલાએ કીધું ભાઈ લાખ રૂપિયા છે, લે ભાઈ લાખ રૂપિયા લઈને, એમ સીધો નહીં આપી દે. કહેશે ભાઈ કોઈ રિઝનેબલ કરો ને, કંઈક ઓછું કરો ને, આમાં શું ઓછું વધતું થઈ શકે? દોસ્ત આટલો બધો ભાવ વધારી નાખ્યો, આટલું મારું બજેટ નથી, જરા ઓછું કરી આપને. તો સામેવાળી વ્યક્તિ પણ તમારી વાત સાંભળી જરા ઓછું પણ કરી આપે છે. તો પૈસા વાપરતા જેમ સંયમ રાખીએ છીએ એવી રીતે પુણ્ય વાપરતા પણ સંયમ રાખવાનો. ઘણા પરિવારોની અંદરમાં એવું હોય છે કે લાઇટ બિલ વધી ગયું હોય તો શું કરે છે, દિવસના સમયની અંદરમાં લાઇટ વાપરતા સંયમ રાખે. જે રૂમમાં દિવસના જવાનું જ નથી, જે બેડરૂમમાં દિવસે જવાનું જ નથી, એની લાઇટ શરૂ નહીં કરે અને લાઇટ ચાલુ રાખે તો કોને ધમકાવે? દોસ્ત જરા સમજીને વાપર. લાઇટ બિલ કેટલું બધું આવે છે. સેવ બેટરી, લાઇટ બચાવવાની છે, પાવર બચાવવાનો છે. તો ઘરની અંદરમાં લાઇટ બચાવીએ, પાણી બચાવીએ. એવી રીતે જીવનની અંદરમાં પુણ્ય વાપરતા સંયમ રાખવાનો છે. આચાર્ય ભગવંતની જિંદગી જોજો, પુણ્ય જબરજસ્ત છે, પણ બધું જ પુણ્ય શાસન માટે વાપરે છે, પોતાના માટે નથી વાપરતા. જગતગુરુ હીરસુરીશ્વરજી મહારાજા કેટલું પ્રચંડ પુણ્ય, 2000 શ્રમણ ભગવંતોના નિષ્ણાદાતા આચાર્ય ભગવંત હતા. વર્તમાન સમયની અંદરમાં 1000થી વધારે સાધુઓ કદાચ કોઈની નિષ્ણાની અંદરમાં નથી. મારા ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજાના સમુદાયની અંદરમાં અત્યારે 800થી ઉપર સાધુ ભગવંત છે. 800 સૌથી હાઈએસ્ટ સાધુ ભગવંતોનો ફિગર પૂજ્યપાલ ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી સાહેબના સમુદાયની અંદરમાં છે. પ્રેમ ભુવન ભાનુ સુરી સમુદાયની અંદરમાં છે. હવે 800થી 850થી સાધુ અત્યારે હાઈએસ્ટ નથી. તો એક જ આચાર્યની નિષ્ણાની અંદરમાં 2000 સાધુ ભગવંતો આરાધના કરતા હતા. હવે વિચારો, એવા જગતગુરુ હીરસુરીશ્વરજી મહારાજા, પ્રકાંડ પુણ્યનો ઉદય, અકબર બાદશાહના પ્રતિબોધક, એ સમયના મોટા મોટા શ્રેષ્ઠીઓ, શ્રીમંતો જેમના ભક્ત હતા, જેમના ચરણને ચૂમતા હતા, જેમના એક ઈશારે કરોડો રૂપિયા વાપરી લેતા હતા, એ બધું જ પુણ્ય એમને શાસન માટે વાપર્યું છે, પોતાના માટે નથી વાપર્યું. તમને ખબર છે ને, ઝાડ પોતાની છાયા પોતે નથી વાપરતો, નદી પોતાનું પાણી પોતે નથી પીતું, વૃક્ષ પોતાના ફળ પોતે નથી ખાતું, દીવો પોતાનું અજવાળું પોતે નથી વાપરતો, વાદળ પોતાનું પાણી પોતે નથી પીતો,
એવી જ રીતે આચાર્યો પોતાનું પુણ્ય પોતાના માટે ન વાપરે. પોતે જે આરાધના કરીને ગુરુ કૃપા પામીને જાપ કરીને જે પુણ્ય પેદા થયેલું છે, જે પુણ્ય પ્રભાવક આચાર્ય પદ ઉપર બિરાજિત થયેલા છે, હવે એમાંથી ઉત્પન્ન થયેલું પુણ્ય એનાથી પોતાના તીર્થો પણ બનાવી શકતા હતા, પોતાની ધર્મશાળાઓ પણ બનાવી શકતા હતા, પોતાના પ્રોજેક્ટ્સ પણ બનાવી શકતા હતા, ગામની અંદરમાં તીર્થો ઊભા કરી શકતા હતા. આચાર્ય ભગવંતને સંદેશો છે અને આચાર્ય ભગવાન પાસેથી આપણે સંદેશો શીખવાનો છે કે પુણ્ય વાપરતા સંયમ રાખો. અને જે વ્યક્તિ પુણ્ય વાપરતા સંયમ નથી રાખતો એ એવો ફસલાય છે, એવો ફીસલી પડે છે. યાદ કરો મથુરાના મંગુ આચાર્ય ભગવંતને. મંગુ નામના આચાર્ય હતા, 500 શિષ્યોના ગુરુ, યુગ પ્રધાન આચાર્ય ભગવંત ગણાતા હતા, પરમ વિદ્વાન, જબરજસ્ત પ્રવચનકાર, 500 શિષ્યોના ગુરુ હતા અને યુગ પ્રધાન સમાન પદવી હતી. ભક્તો વધતા ગયા, ગોચરી પાણીની અંદરમાં લલચાતા ગયા, સંયમ રાખી ન શક્યા અને ભક્તોના ઘરની ગોચરી પાણી વાપરતા આસક્તિ એવી પોષી પુણ્ય વાપરતા ન આવડ્યું, સંયમ રાખી ન શક્યા. પછીના ભવની અંદરમાં મથુરાની અંદરમાં ખારના જક્ષ તરીકે ઉત્પન્ન થઈ ગયા. એક ગટરની બાજુમાં મંદિર અને મંદિરના અધિષ્ઠાયક દેવ તરીકે ઉત્પન્ન થયા. હવે જે યુગ પ્રધાન આચાર્ય વૈમાનિક દેવલોકની અંદરમાં ઇન્દ્ર બની શકતા હતા, પણ પુણ્ય વાપરતા ન આવડ્યું, પુણ્ય ઉપર કંટ્રોલ ન કરી શક્યા. એક વાત સમજી રાખજો, મોંઘી દાટ કારની અંદરમાં સ્પીડની પણ મજા હોય છે. એવી સ્પીડથી ગાડી દોડે ને, તમે 200 કિલોમીટરની સ્પીડે પણ ગાડી ભગાડી શકો છો. પણ જો એ ગાડી વાપરતા ન આવડ્યું, બ્રેક લગાવતા ન આવડ્યું, તો એ ગાડી એવી જગ્યાએ ભડકાશે, ગાડીનો ડૂચો થઈ જાય અને અંદર બેસનારી વ્યક્તિના પણ શરીરના ચૂરે ચૂરા થઈ જાય. બસ આ પુણ્ય એવી ગાડી છે, જો એની બ્રેક લગાવતા ના આવડ્યું, એની ઉપર સંયમની બ્રેક હોવી જોઈએ. હવે આપણે કમ્પેર કરીએ આપણા જીવન સાથે કે શું આપણા જીવનમાં જાગેલા પુણ્યના ઉદય સાથે આપણે સંયમની બ્રેક મારીએ છીએ? સંયમનો કંટ્રોલ આપણી પાસે છે? મૈણા અને સુંદરીના જીવનને વિચારી લેજો, શિપાલ અને મૈણાના જીવનની અંદરમાં, કે એક સમયે એટલો બધો પુણ્ય ઉદય ઘટી ગયેલો તો પાપનો ઉદય વાપર્યો ત્યારે ક્ષમતા રાખી છે. આ શિપાલ અને મૈણાનું જીવન આપણા માટે આદર્શ સમાન છે કે એક સમય પાપનો ઉદય આવ્યો, શરીરમાં કોઢ રોગ ફેલાઈ ગયો. જન્મથી શિપાલને કોઢ નથી, જન્મથી રાજકુમાર હતો, શરીર સુંદર હતું, એકદમ રાજકુમારને શોભે એવું શરીર હતું. પરંતુ 700 કોડિયાની સાથે રહેવાનો પ્રસંગ આવ્યો. પોતાના શિપાલ નામના કાકાએ એની ઉપર હુમલો કર્યો. માં કનક પ્રભા લઈને ભાગી અને સંતાવવા માટે, છુપાવવા માટે 700 કોડિયાનો આશ્રય કર્યો અને એની સાથે કોઢ રોગ લાગુ પડી ગયો, પૂર્વના ભવના કર્મના ઉદયના કારણે. હવે શરીર એટલું બધું ઘટિયા બની ગયું, લોકો એને ભૂત, પ્રેત અને પિશાચ ગણતા હતા. આટલો બધો ભયંકર પાપનો ઉદય, શરીરનું રૂપ ખલાસ, સૌંદર્ય ખલાસ, ભૂત અને પ્રેત અને પિશાચ જેવો દેખાતો હોય એવા શિપાલ કુંવરના જીવનમાં વળી પાછો પુણ્યનો ઉદય જાગ્યો અને મૈણા સુંદરી આવી. શિપાલ કુંવરના જીવનમાં મૈણા સુંદરી આવી, પુણ્યનો ઉદય. અને મૈણા સુંદરીના જીવનની અંદરમાં આવો કઢંકો કોડિયો પતિ આવ્યો, પાપનો ઉદય. પણ બંને જણાએ પાપના ઉદયને વાપરતા અને પુણ્યના ઉદયને વાપરતા જીવી જાણ્યું છે. એ આપણને શીખવા માટે મળે છે. પાપના ઉદયની અંદરમાં ક્ષમતા રાખવાની, પાપ વાપરતા સંયમ રાખો. એટલી બધી હાઈવો હોય, એટલું બધું રડવાનું, બસ બધું સારું હતું ને ત્યાં સુધી બધું સારું હતું. પણ હવે જીવનમાં બધો સમય તો સારો નથી રહેવાનો. આ પ્રવચન સાંભળનારા બધાને કહી દઉં છું, ખાતરી સાથે કહી દઉં છું કે આપણું પુણ્ય એટલું તકલાદી છે, એટલું ચંચલ છે, એટલું મલિન છે, એટલું માય કાંગલું છે, એટલું વીક છે કે આજે નહીં તો કાલે ખરાબ સમય માટે હરદમ તૈયાર રહો. ક્યારે પણ ખરાબ સમય આવી શકે છે, એની ટાઈમ ક્યારે પણ. તો એવા સમયમાં જો રડવાનું, હાય હાય પહેલાં તો કેવું ઘર હતું, પહેલાં તો કેવું મકાન હતું, પહેલાં તો કેવા આપણે વસ્ત્રો પહેરતા હતા, પહેલાં તો મને કેવું બધું ખાવાનું મળતું હતું, પહેલાં તો કેટલા બધા લોકો મને સાતા પૂછતા હતા, કેટલા બધા લોકો મને હાય હલ્લો કહેતા હતા, પહેલાં તો કેટલા લોકો મને વાહ કરતા હતા, મને બધા શેઠજી કહેતા હતા. હવે કોઈ મારી સામે નથી જોતું, કોઈ મારું ભાવ નથી પૂછતું. આ બધું જ પાપના ઉદયની અંદરમાં આવવાનું છે. તો એવા સમયની અંદરમાં ક્ષમતા રાખતા શીખી જાઓ, મૈણા સુંદરીની જેમ. કેટલો ભયંકર પાપનો ઉદય જાગ્યો છે 18 વર્ષની આ કાચી કુંવારી યુવતીના જીવનમાં. આજની દીકરીના જીવનમાં જો આવો પાપનો ઉદય જાગે ને, એ એટલી બેફામ બની જાય, કાં કોઈનું ખૂન કરી નાખે અને કાં પછી આપઘાત કરી નાખે.
અત્યારે જોજો વર્તમાન સમયમાં પાપનો સમય આવ્યો નથી, વાપરતા નથી આવડતું, ક્ષમતા નથી રહેતી, એટલો આક્રોશ, એટલો ક્રોધ, એટલી ભયંકર અંદરમાંથી અકળામણ પેદા થઈ જાય, ખૂન ખરાબા કરી નાખે છે, સુસાઇડ કરી નાખે છે. નાનકડા દુઃખોની અંદરમાં પતિ ફરવા ન લઈ ગયો એના કારણે પણ આપઘાત કરનારા છે. ઘરમાં સાસુએ વાકું સંભળાવ્યું એના કારણે પણ આપઘાત કરનારા છે. ઘરની અંદરમાં સાસુ સાથે નથી જામ્યું, પતિ સાથે નથી જામ્યું અને દરિયા કિનારે જઈને દરિયામાં છલાંગ લગાવી દેનારા પણ કિસ્સા બની શકે એમ છે. આ બાજુ પુરુષોના જીવનમાં પણ આ જ હાલત છે. કોકને પણ પાપના પાપ વાપરતા ક્ષમતા જ નથી આવડતી. કોઈ પૂર્વના ભવની અંદરમાં કર્મબંધ બાંધ્યો, આ ભવમાં પાપનો ઉદય આવ્યો, હવે ક્ષમતા સાથે સહન નહીં કરો તો આવનારા ભવમાં વળી પાછો નવો પાપનો બંધ તમે રિઝર્વેશન કરી શકો છો. તો આચાર્ય ભગવંતો આપણને શીખવાડે છે કે દોસ્ત મારી આરાધના કરો છો. આજે આપણે એક એક આચાર્ય ભગવંતોને યાદ કરીશું. પૂજ્યપાદ પ્રેમ સુરીશ્વરજી મહારાજા, પૂજ્યપાદ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજા, પૂજ્યપાદ જયગોર સુરીશ્વરજી મહારાજા, પૂજ્યપાદ નેમી સુરીશ્વરજી મહારાજા, પૂજ્યપાદ સાગરાનંદ સુરીશ્વરજી મહારાજા, પૂજ્યપાદ હીર સુરીશ્વરજી મહારાજા, પૂજ્યપાદ વલ્લભ સુરીશ્વરજી મહારાજા, વર્તમાન સમયના મહાન પ્રભાવક આચાર્ય ભગવંતો, આ બધાને આપણે યાદ કરતા કરતા જઈએ. પૂજ્યપાદ નીતિ સુરીશ્વરજી મહારાજા, આવા મહાન આચાર્ય ભગવંતોને યાદ કરી અને આજે આપણે પ્રાર્થના કરવી છે કે મારા જીવનમાં આચાર્ય ભગવંતની આરાધના કરતા કરતા બે ચીજ આવે. પહેલા નંબરની અંદરમાં પાપનો પુણ્ય વાપરતા સંયમ આવે. પુણ્યના ઉદયની અંદરમાં પુણ્ય વાપરતા સંયમ એટલે સારામાં સારા બ્રાન્ડેડ વસ્ત્ર મળી શકે એમ છે, છતાં પણ સિમ્પલ કપડાથી ચલાવી લેવું છે, આ સંયમ છે. નવી વસ્તુ રોજ વાપરી શકો એમ છો, એવું તમારી પાસે આર્થિક તાકાત છે. તમે એવા શ્રીમંત છો, દર મહિને કે રોજ કે દર વર્ષે તમે ઘર બદલી શકો એમ છો, આવી તમારી પાસે આર્થિક સંપન્નતા છે. છતાં પણ મારે મારા પુણ્યને બચાવવું છે, બધું પુણ્ય વાપરી નથી લેવું. આને કહેવાય છે પુણ્ય વાપરતા સંયમ કહેવાય છે. શિપાલ અને મૈણાના જીવનમાં જોવા માટે મળે છે. અને સાથે સાથે મારે પાપ વાપરતા પણ ક્ષમતા શીખવી છે. એટલે આ સંદેશો આચાર્ય ભગવાન પાસેથી જ મળી શકે એમ છે. આચાર્ય ભગવંતો પોતાનું બધું જ પુણ્ય મહોપાધ્યાય યશોવિજયજી મહારાજાએ નવપતજીની પૂજાની અંદરમાં સરસ મજાની વાત લખી છે. અથમીએ જીણ સૂરજ કેવલ ચંદે જે જગ દીવો, ભુવન પદાર્થ પ્રકટન પટુજે આચાર્ય ચિરંજીવો. તીર્થંકર પરમાત્મા રૂપી સૂર્ય, કેવળ જ્ઞાન રૂપી ચંદ્ર જ્યારે જીન શાસનના આકાશમાંથી અસ્ત પામી ગયા છે, ત્યારે એવા સમયની અંદરમાં આચાર્ય ભગવંત રૂપી દીવાએ આ જીન શાસનના આકાશને પ્રજ્વલિત રાખવાનું છે. અને હકીકતમાં પ્રજ્વલિત રાખે છે કારણ કે પુણ્યનો ઉદય છે. હવે એમને પોતાનો ઉદય, પુણ્ય ઉદય જો પોતાના માટે વાપર્યો હોય, નદી પોતાનું પાણી પોતે પી ગયું હોત તો માનવ સમાનને પાણી પીવા માટે ન મળે. વૃક્ષ પોતાનો છાંયડો પોતે વાપરી લીધો હોત તો પથિકોને છાયા ન મળે. દીવો પોતાનું અજવાળું પોતે વાપરી લીધું હોત તો દીવાના કારણે લોકોને અજવાળું ન મળે. એવી જ રીતે આચાર્ય ભગવંતોએ પોતાનું પુણ્ય જો પોતાના માટે વાપરી લેશે તો પછી સમાજ માટે શું બચવાનું? તમે તમારા પુણ્યનો વિનિયોગ કરો, પુણ્ય વાપરો, પુણ્યના માટે કરો. પુણ્યોદય છે તીર્થના ઉદ્ધાર કરી આપો, પુણ્યોદય છે વિહારધામ બનાવી આપો, પુણ્યનો ઉદય છે સાધર્મિકોને કેરી માટે પ્રેરણા કરતા જાઓ, પુણ્યનો ઉદય છે તમે આટલું કાર્ય કરતા જાઓ, પુણ્યનો ઉદય છે તમે સીધાતા એવા સાવકો માટેની કંઈક વ્યવસ્થા કરી જાઓ. આ બધું જ આચાર્ય ભગવંતોએ પોતાના પુણ્યના ઉદયથી કરવાનું છે. હવે હું મારું પુણ્ય જો મારા માટે જ વાપરું, મારી પાસે પ્રવચનનું પુણ્ય છે, મારી પાસે પ્રવચન આપવાનું પુણ્ય છે અને એ પુણ્ય દ્વારા હું ખાલી માત્ર મારા જ ઉપાસે બનાવ્યા કરું, મારા જ ઉપાસેમાં રંગ રોગાન કરાયા કરું, મારી જ પોતાની વ્યવસ્થાઓ ઊભી કર્યા કરું, તો મેં પુણ્ય વાપરતા સંયમ નથી રાખ્યો. મારું પુણ્ય મારે નહીં વાપરવાનું, આ મારું સંયમ. મારું પુણ્ય લોકોના માટે વપરાવવું જોઈએ. સૂર્ય પણ પોતાનું અજવાળું દુનિયા માટે વાપરે છે, પોતાના માટે નથી વાપરતો. ચંદ્ર પણ પોતાની શીતળતા બીજાને આપે છે પણ પોતે નથી વાપરતો. ગુલાબ પોતાની સુવાસ લોકોને આપે છે, પોતે નથી સૂંઘી લેતો. જો આ બધા પોતાનું કાર્ય કરતા હોત ને તો આજે આપણને બધી વસ્તુના ફાયદા જોવા માટે ન મળે. તો આ બધું આપણને એ શીખવાડે છે કે પુણ્ય વાપરતા સંયમ અને પાપ વાપરતા ક્ષમતા. જીવનમાં ક્ષમતા રાખી લો, જીવનની અંદરમાં ક્ષમતાનો અનુભવ કરી લો. જે પણ પરિસ્થિતિ આવી છે એમાં માનસિક સમતુલા નહીં ગુમાવી, માનસિક ટેન્શન ઊભું નહીં કરવું, મેન્ટલી બેલેન્સ ટકાવી રાખવું. આને ક્ષમતા કહેવાય છે.
અને ન રહેતી હોય તો એકવાર મૈણા સુંદરીનું જીવન જોઈ લેજો. કેવી તકલીફમાં મૈણા સુંદરી જીવી છે. આ ઉંમરમાં વર્તમાનની આ ઉંમરમાં મૈણા સુંદરીની જેટલી ઉંમરમાં વર્તમાન સમયની દીકરીઓને, છોકરીઓને આનાથી અડધું નહીં, આનાથી પા ભાગનું નહીં, આનાથી માત્ર 0.5% જેટલું સાવ સામાન્ય પણ દુઃખ આવ્યું હોય ને તોય છોકરીઓ હેરાન પરેશાન થઈ જાય, રડારોડ કરી મૂકે અને પિયર ભેગી થઈ જાય અને માથા પછાડે, છેવટે કશું ન થાય તો સુસાઇડ કરીને મરી જાય. પણ એની સામે મૈણા સુંદરી ટકી ગઈ છે. મૈણા સુંદરી એ ઝીંક ઝીલી છે. સિપાલ રાજાનો રાસ વાંચી લો. બાપે જ્યારે એને કાઢી મૂકી હશે પહેરેલા કપડે, જ્યાં આ તારો પતિ કહે છે ને બહુ ધર્મ મને સુખી કરે, જ્યાં સુખી થઈ બતાવ, જ્યાં તારો પતિ આવ્યો હાથ પકડી બતાવ. અને બિંદાસ એક પણ જાતના મનની અંદરમાં રોષ કર્યા વગર, ધમ પછાડ્યા કર્યા વગર, જાણે કે સોનાની પ્રતિમાને હાથ લગાવતી હોય એવી જ રીતે પડુથી ઝરેલા, જેની ઉપર માખીઓ બને છે, આખા શરીર ઉપર માખીઓ બેઠેલી છે. શિપાલ કુંવર જ્યારે રાજસભાની અંદરમાં આવ્યો ત્યારે દરેક જણાએ પોતાના મોઢા ઉપર કપડાં ઢાંકી દીધા છે, નાક ઉપર કપડાં ઢાંક્યા છે. એટલી બદબુ મારતી હતી શિપાલ કુંવરના કારણે. અને એવી શિપાલ કુંવરની કાયાને જોયા વગર મૈણા સુંદરીએ એનો હાથ પકડી લીધો છે. કેમ? એને ખબર હતી કે હવે પાપનો ઉદય જાગ્યો છે તો ક્ષમતા જીવનમાં રાખવાની છે. અને પાપના ઉદયમાં ગમે એટલી આપણે હાઈવે કરીશું ને પાપનો ઉદય તો નથી જવાનો, ઉલટાનો નવો એક પાપનો ઉદય રિઝર્વ થઈ જવાનો. પાપમાં જો ક્ષમતા નહીં રાખીએ, હાઈવે કરીશું, આર્ત ધ્યાન કરીશું, આંસુડા પાડીશું, સંકલ્પ વિકલ્પો કરીશું, કોકના ઉપર દ્વેષ રાખીશું, કોકને ઇલ્જામ આપીશું, કોકને બ્લેમ કરીશું, તો આ બધું જ કરતાં કરતાં આપણા જીવનની અંદરમાં એક નવો પાપનો ઉદય આપણે રિઝર્વેશન કરી રહેલા છીએ. અંજના સુંદરીને યાદ કરો, ભરેસરની જેટલી પણ મહાસતીઓ છે આ બધી જ મહાસતીઓને યાદ કરો. એ મહાસતીઓએ કેવા કારમાં દુઃખોને સહન કર્યા છે, કેવા પાપના ઉદયની અંદરમાં ક્ષમતા રાખી છે. આજે જૈન સારિકા બહેનો નાની નાની તકલીફોની અંદરમાં જો ડિવોર્સ લઈને બેસી જાય, આજે જૈન છોકરીઓ નાની નાની બાબતોની અંદરમાં જો સુસાઇડ કરવા માટે તૈયાર થઈ જાય, આજે જૈન શાવકો સાવ ક્ષુલ્લક બાબતોની અંદરમાં પરિવારની સાથે સામૂહિક સુસાઇડ કરવા તૈયાર થઈ જતા હોય છે. તો કેમ છે? કારણ કે પાપના ઉદયમાં પાપ વખતે ક્ષમતા રાખવી જોઈએ આ ખબર જ નથી. અહીંયા મરવાથી પાપ નથી મરવાનું, તમે મરી જવાના, કાયા તમારી મરી જવાનું, નવું કર્મ તમારા જીવનમાં આવવાનું. આ તો કર્મ ઊભું છે, તમે આ તો હજી ખપાવ્યું નથી, વળી પાછું નવું કર્મ તમે બાંધ્યું અને નવું કર્મ જીવનની અંદરમાં સહન કરવાનું. એના કરતાં જે છે એમાંથી કંઈક રસ્તો કાઢી લઈએ. બસ આ જ આચાર્ય તત્વ આપણને શીખવાડે છે કે પુણ્ય વાપરતા સંયમ અને પાપ વાપરતા ક્ષમતા. આ આચાર્ય ભગવંતનો સંદેશો છે. આજે આચાર્ય ભગવંતની આરાધનાનો દિવસ, ગુરુ તત્વનો પ્રથમ દિવસ. ગુરુ તત્વની આજની આ આરાધના આપણને ગાય વગાડીને ઉપર નીચે કરીને એક જ વાત સમજાવે છે, જે પરિસ્થિતિ સારી આવી છે તો એમાં સંયમ રાખી લો. સંયમનો મતલબ છે કંટ્રોલ. બધું જ પુણ્ય ખતમ નહીં કરી નાખવું, બધું જ પુણ્ય વાપરી નહીં લેવું, બધા જ પુણ્યને ખતમ નહીં કરી નાખવું. થોડીક સંયમ રાખો. સારા દિવસો આવ્યા છે તો શોપિંગ કરવા નીકળી પડવાનું. સારા દિવસો આવ્યા છે તો બેફામ રીતે બ્રાન્ડેડ વસ્તુઓ લઈ આવવાના. સારા દિવસો આવ્યા છે તો હોટલોમાં જઈને રાત્રિ ભોજન કરી આવવાનું. સારા દિવસો આવ્યા છે વર્લ્ડ ટૂર ઉપર ફરવા માટે નીકળી જવાનું. આ બધો સંયમ નથી. કદાચ સંસારમાં એ ચીજ જરૂરી છે તો કરો, ઠીક છે, તમારી મરજી છે, તમે કરી શકો છો, પણ એને પણ એક મર્યાદા સાથે, એક લિમિટેશન સાથે, વિથ લિમિટ. અનલિમિટેડ જો તમે બધા જ પુણ્યને વાપરી લેશો તો પછી આવતીકાલે પુણ્ય ખતમ થવાનો વારો આવશે. મૈણા સુંદરીના જીવનમાં પણ જ્યારે પુણ્યનો સારો ઉદય આવ્યો ત્યારે વળી પાછા એમને પણ પુણ્યને સમજીને વાપરેલું છે. સમજદાર વ્યક્તિ પૈસો જેમ સમજીને વાપરે એવી જ રીતે સમજદાર વ્યક્તિ પણ પોતાના પુણ્યના ઉદયને સોચી સમજીને વાપરે. કંજૂસ બનવાનું છે પુણ્યના ઉદયની અંદરમાં. જેમ કંજૂસ માણસ, મક્ખીચૂસ માણસ, કૃપણ માણસ કેમ પોતાના પૈસાને કસીને ગણીને વાપરે. ચાલીને જવાતું હોય તો રિક્ષા પણ નહીં કરે, જો ચાલીને જવાતું હશે તો પેટ્રોલ પણ નહીં બગાડે, ખુલ્લા પગે જવાતું હશે તો ચંપલ પણ નહીં ઘસે. તો એવી જ રીતે પુણ્યના ઉદયની અંદરમાં સંયમ રાખવાનો છે. આચાર્ય ભગવતનો સંદેશો છે. આચાર્યો પોતાનું પુણ્ય જીન શાસન માટે વાપરે છે અને જેમને જીન શાસન માટે પુણ્ય વાપર્યું છે
એવા મહાપુરુષોને યાદ કરો. કલિકા શ્રવકના હેમચંદાચાર્યજી, કેટલું મોટું પુણ્ય હતું. ગુજરાતના 2 મોટા રાજા એમના પરમ ભક્ત હતા. એક તો સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાર મહારાજા. આ બંને રાજાઓને રીઝવીને એમને પોતાના મહેલ જેવા ઉપાશ્રયો બનાવી દીધા હોત, પોતાના બાવલાઓ મૂકી દીધા હોત, ઠેર ઠેર પોતાના સ્ટેચ્યુઓ મૂકી દીધા હોત, ઘર ઘરમાં પોતાના ફોટા વેચ્યા હોત. પણ એવું કશું જ નથી કર્યું. આજે હું ઘણા મહાત્માઓને સમજાવું છું કે આ ઘરે ઘરે આપણા ખુદના ફોટા વેચવા, ઘર ઘરની અંદરમાં આપણી તસવીરો મૂકવી, તસવીરો ભેટ આપવી, આ બધી છે ને આપણે પુણ્ય પ્રકૃતિને વાપરવાના દિવસો રહેલા છે. શું કામ આટલા બધા નામના બેનર લગાવવા, આટલા બધા ગામે ગામ તમારા નામના તકતીઓ લગાડી દેવી? આ બધું પુણ્ય વાપરતા સંયમ રાખો. આ પરમાત્માની કૃપાથી પુણ્ય મળ્યું છે તો એને શાસન માટે વાપરવું છે, મારે બીજા માટે નથી વાપરવું. તો પુણ્ય વાપરતા સંયમ અને પાપ વાપરતા ક્ષમતા, આ 2 સંદેશા આપણે આચાર્ય પદ પાસેથી આજે શીખ્યા. આજે આચાર્ય પદની આરાધના કરીશું. આંબિલ કદાચ નથી થતું તો પણ ખમાસના આપી શકાય, કાવશક કરી શકાય, છેવટે ઓમ હ્રીમ નમો આયર્યાણમની માલા ગણી શકાય. અને બીજું કાંઈ પણ ન થાય તો આ 9 દિવસ લીલો તીતો નહીં જ વાપરવી. હવે આ દિવસો છે ને કેરીના દિવસો છે, મેંગોની સિઝન છે. હવે આ મેંગોની સિઝનની અંદરમાં કેરી વાપરવા માટે મળતી હોય, એમાં મન સહેજે લલચાઈ જાય. પણ 9 દિવસ કંટ્રોલ કરો. હજારો લોકો જ્યારે આમિલ કરતા હોય છે. ગઈકાલે સમાચાર મળ્યા મુંબઈમાંથી કે માત્ર બીકેસીની અંદરમાં એક જ દિવસમાં 1700 જેટલા આમિલ થયા છે. 1648 આમિલ, મતલબ 1700 નિયર બાય આમિલ થઈ ગયા. 95% જૈન ભાઈઓ બીકેસીની અંદરમાં આવનારા જૈનોએ આમિલ તપ કરેલું છે. વિચારો શું જીન શાસન રહેલું છે. 1600 ઉપરના આમિલ એક આખા સંઘની અંદરમાં 9 દિવસના જેટલા આમિલ થાય એટલા જ આમિલ એક જ દિવસની અંદરમાં બીકેસીની અંદરમાં થઈ ગયા. હજી તો પહેલો દિવસ ગયો છે. હજી તો અરિહંત પદના સમાચાર આવ્યા. સિદ્ધ પદને આચાર્ય પદના સમાચાર જ્યારે આવશે, તમે રોજના 1000 આમિલ ગણો ને, રોજના 1000, તો 9 દિવસની અંદરમાં 10,000થી તો વધુ આમિલ થઈ જવાના. એક ચોમાસાના 4 મહિનામાં પણ આટલા આમિલ નથી થતા. 12 મહિનાના આમિલ માત્ર 9 દિવસની અંદરમાં બીકેસીમાં થઈ જતા હોય. શું જીન શાસન રહેલું છે. આ બધા શું કરે છે? પોતાનો ખાવાનો પુણ્યનો ઉદય છે પણ સંયમ કરે છે. ધન્ય હોજો એ બીકેસીના આરાધક ભાઈઓને, ધન્ય હોજો એ બીકેસીના વ્યવસ્થાપકોને. 4 અને 5 વાગ્યા સુધી આંબિલ ચાલતા હોય છે. ચલો આપણે પણ આવી આરાધનામાં લાગુ પડી જઈએ. આવતીકાલે વળી પાછી આ પ્રવચન ધારામાં આગળ વધીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.